ડોક્ટરે તપાસ કર્યું ને રિપોર્ટ પણ આવી જશે ને રિપોર્ટમાં શું આવ્યું તમને કહું. ભાઈ ને આવી હાલત જોઈને મને પણ રોવો આવી ગયો. મારા બા ને મારા પુઈ ને રડવાનું ચાલુ કરી દીધું. બધું સારું થાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને હા, આજ છે ને અટાણે અમારે ભાઈને દવાખાને લઈ જવાના હતા, પણ સવાર દિનો છે ને આમ જો સાંટા ચાલુ થઈ ગયા છે. આમાં દેખાય તમને? ટપ 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 ચાલુ થઈ ગયું છે ને વાદળાઈ જો આવી રીતે છે ને. આજ છે ને ભાઈને દવાખાને લઈ જવા પડે એમ છે. તમને બધાને ખબર છે 2-3 દીથી હું કહું કે ભાઈને મજા નથી, ભાઈને મજા નથી, પણ અમે છે ને દવા 2 વખત લઈ આવ્યા છે. એકવાર મવા પણ લીધેલી છે, તમને દેખાડું નથી ત્યાં, અને એકવાર ગામમાં પણ લીધેલી છે, પણ ભાઈને છે ને તાવ જ ને સારો થતો. તો બા એમ કે તો પહેલાં છે ને રિપોર્ટ કરાવી લઉં. એ કે રિપોર્ટ કરાવીને ત્યાં ખબર પડે, કેમ કે આમાં અમને નથી હેળ હુસતી, કેમ કે ભાઈ સંડાસ બેહવા બેહે ને તો અડધી કલાક સુધી ઊભા ન થાય. હવે હું મોડો છે શું છે કંઈ ખબર ન પડતી. તાવ પણ આવી જાય અને ખાય ને એટલે ડાયરેક્ટ ઉલટી પણ હાવ કરી નાખે. એટલે ભાઈ આમ છે ને ગણે ને તો આમ કેટલા દિવસથી ભાઈ ખાધું પણ નથી, મજા નથી ને એટલે. તો આ છે ને ભાઈને બતાવવા જવાના છે. આ છે ને તમને બધાને એમ થતું હોય કે દવાખાનું કંઈ ડૂબતું નથી, પણ શું કરું, મજા ન હોય તો લઈ જવા પડે. કહું તો ખરી કે 2 વખત દવા લીધેલી છે, પણ ભાઈને સારું નથી થતું. નકર તો એકવાર દવા લઈને તો એ સારું થઈ જાય, પણ આખલે ભાઈને તાવ ને સારો થતો. ને આજે અમે છે ને રાત આમ કે માઇન કાઢી છે, કેમ કે ભાઈને તાવ આવી જતો હોય ને ત્યારે ઉલટી કરે. સવારમાં ઉલટી કરી એટલે મજા ન હોય તો તમને એમ લાગતું જ હોય કે છોકરાને મજા ન હોય એટલે આપણે જરાય ન હાર લાગે. તો અટાણે છે ને અમે જઈએ છીએ દવાખાને. બેન પણ આજે હારે આવવાના છે, કેમ કે પતુભાઈ કંઈ રે નહીં, એટલે બેનને પણ હારે લઈ જવા પડશે. તમને ખબર હશે 2 દી પહેલાં જ બેનને ટાંકા ચોડ્યા છે, પણ તોય અટાણે બેનને સારું છે તો બેન કે હું પણ આવું. તો અમે છે ને જઈએ છીએ ભાઈને દવાખાને લઈ. ને અટાણે કોણ આવી ગયું છે તમને કહું, ફૂઈ આવી ગયા છે. કેમ છે ફૂઈ? સારું છે ને? રાખડી બાંધવા આવ્યા કે અટાણથી? તો પણ બેન માર પછી સોડિયો આવે કે રાખડી માં મારથી બેન કઈ નીકળાય નહીં. હા યાસી વાત છે. એને સોડિયો હમર આવે એટલે નો અવાજ. હું કોઈ આટો મારતી આવું, હા રાખડી બાંધતી આવું. એવું છે. તો ફૂઈ છે ને મારા પપ્પાને રાખડી બાંધવા આવ્યા છે કા ફૂઈ? દવાખાનેથી દવા ને એવું બધું લીધેલું છે તો એ પાસે લઈ લીધી કા, કે બતાવીએ કેમ પાછો હજી તાવ જ ને ઉતરતો ને ઉલટી કેમ નથી બંધ થતી. હાચી વાત ને? તે પછી દવા લીધી છે, બતાવવા રિપોર્ટ કરાવવા નાખેલો તો એટલે તો કહો પતુભાઈ જય દાદા. પતુ જય દાદા, લાઈક કરજો. હા મજા નથી ભાઈ તમને? નહીં તો ભાઈને છે ને બતાવવા જવાના છે બા. અમે ભાઈને બતાવવા જઈએ હવે, એટલે કહો જય માતાજી. તો રિપોર્ટ કરાવી લઈએ કા, તો ખબર પડે કે આમાં શું છે એમ. તો જાય એવું છે, કેમ કે હેતાંશભાઈ ને અમારે છે ને મૂકીને જવાનું છે. હેતુભાઈ તો પછી કઈ હારે આવે તો કઈ તમને બધાને ખબર જ છે કે આવું વાતાવરણ છે ને વાયરે તાવના છે, એટલે ભાઈને છે ને હારે નથી લઈ જતા. ભાઈને ઘરે મૂકીએ, હેતાંશભાઈને ઘરે મૂકીએ છીએ. હવે અમે જઈએ છીએ મવા ભાઈને દવાખાને બતાવવા. કા ભાઈ આજ મારે જ ભાઈને તેડવાનું થાય, કેમ કે બેન હવે તેડી નહીં શકે. તમને બધાને ખબર છે કે ટાંકા તોડાવે એટલે હજી તાજું હોય એટલે. કા બેન? હા. તો એ બેન આવે છે, હું ના પાડું કે રેવા જો નહીં આવવું તો હારે આવું છે એને. કા મોડું થઈ જાય. હાલો ફટાફટ હવે જાય, કેમ કે રિક્ષામાં જવાનું છે. તો રિક્ષા મળશે તો અહીંયા થાય ને. હવે છે ને બીજી રિક્ષા બંધી લીધી છે. અહીંથી અમારે જવાનું છે નવી હોસ્પિટલ. નવી હોસ્પિટલ હું કોઈ ને ગઈ, પણ બેન છે ને પોતાને લઈને ગયા હોસ્પિટલ કા. તો નવી હોસ્પિટલ બની છે ને હવે ના જવાનું છે. પતુભાઈને દવાખાને લઈ જવાનું છે કા ભાઈ? જવું ને હવે જેમ ડૉક્ટર સાહેબ કહે ને એવી રીતે કરશો. અમે પહોંચી ગયા છે નવા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ. જો અહીંયા છે ને નવું સરકારી હોસ્પિટલ છે, તો ના જવાનું છે કા. તો ના પતુભાઈને લઈ જઈએ છીએ હવે. ડૉક્ટર સાહેબ કહે એવી રીતે હવે કરશું. દવાખાને તો આવે પણ વારો પણ નહોતો આવતો ને મને વિચાર આવતો કે મારા પતુને હું કહે ડૉક્ટર સાહેબ. પછી વારો આવ્યો ને ડૉક્ટર સાહેબ તપાસ કરતા હોય ને પછી ડૉક્ટર સાહેબ કહે ને ગમે એમ થાય પણ આજે રિપોર્ટ તો કરાવવા જ પડશે. એક રિપોર્ટમાં નહીં મેળ આવે તો બીજા રિપોર્ટ કરાવવા પડશે. ભાઈને છે ને બતાવી લીધા ને રિપોર્ટ કરાવવા નાખી દેશે. તો રિપોર્ટ કરાવવા જાય તો ભાઈ લોહીના રિપોર્ટ કરાવે ને તો ભાઈને લોહી લીધું ને તે ભાઈ છે ને રોવા માંડ્યા છે, કેમ કે મેન મને એક લોહીના રિપોર્ટ કરાવવા દીધા. જો
શું લે શાંત થઈ જા, લે શાંત થઈ જા. ભાઈ ને આવી હાલત જોઈને મને પણ રોવો આવી ગયો. હવે રિપોર્ટ કેવા આવશે કેને ખબર. એક રિપોર્ટ કર્યા છે ને એક રિપોર્ટમાં જો આ ન આવે તો પાછા બીજા રિપોર્ટ કરવાના છે. જો અટાણે પત્તુના પપ્પા પણ આવી ગયા. જો અટાણું રડતા હો રિપોર્ટ કર્યાતી. હવે એને બહાર જવું. જો એને આટો મારાઈ આવો. જાવ લોહી લીધું હતી કા રોવા માંડો. તો છે ને રિપોર્ટ કરાવવા દીધા છે. રિપોર્ટ થઈ જાય ને પછી પાછા દવાખાને બતાવવાના કા. હા હવે રિપોર્ટ કરાવવા તો આપ્યા છે. હવે રિપોર્ટની વાટ જોઈએ છે. હવે રિપોર્ટ સારા આવે ને તો સારું. હવે પણ હવે કઈ રિપોર્ટ આવે છે ને કઈ પાછા બતાવવા જાવ એમ થાય છે. રિપોર્ટમાં વાર લાગે એમ છે. ઘણી પબ્લિક છે ને એટલે મને રિપોર્ટ કરાવવાના હતા ને તો રિપોર્ટ પણ આવી ગયા છે. ને રિપોર્ટમાં શું આવ્યું તમને કહું. રિપોર્ટમાં છે ને ભાઈને કમળો આવ્યો છે. તો છે ને કમળાની દવા ઘણી આપી છે ને હજી પણ લેવાની છે. તો બેન છે ને દવા લેવા ગયા છે કે દવા બારીએ. અને ભાઈને છે ને રમાડવા લઈ ગયા છે પતુભાઈને. કેમ કે રડે ને રહેતો નથી, મજા નથી ને એટલે એને પપ્પા તો એને રમાડવા લઈ ગયા. ને કમળાના રિપોર્ટ આવ્યા છે. કમળો આવ્યો છે. બોલો છોકરાને કમળો થાય ને મજા ન આવે. પણ હવે દવા આપી છે સારું થાય એમ કીધું તો ખરું. પણ હવે છોકરાને થાય ને મજા ન આવે મતલબમાં એમ કમળો થઈ ગયો એમ. નકર આ પહેલી વાર કમળો થયો આવું થયું. નકર કોઈ આવું નતું થયું. અટાણે છે ને પાસ હવે રિક્ષામાં બેસી જાય છે ને અહીંથી હવે ડાયરેક્ટ અમારે જવાનું છે ઘરે. ખબર તું ઘરે જવું ને તો પતિકના પપ્પા એવા આગળ ઘરે ટુ વ્હીલ લઈને આવે છે. કેમ કે ખેલો ને બધું હતું ને કોડસમાં તો ના લેવા ગયા છે ને અમે અહીંથી રિક્ષામાં જઈએ છીએ. તો અહીંથી હવે ડાયરેક્ટ ઘરે જાય. ખબર તું ઘરે જવું ને અમારા પતું ભાઈ આ પાડી જાય એટલે બહુ ખુશ થઈ જાય. કેમ પતું તારું છે કે યતાશ નું તાનું છે. ઘરે આવી જાય ને ઘરે આવ્યા ને તો મારા બા ને મારા ફૂઈ ને બધા બળતરા કરે. આમ જો મારા બા રડે મારા ફૂઈ રડે કાબા. મારા બા ને તો એવું જ હોય. હું ને રડે તમને ખબર છે કે તમને બધાને ખબર છે કે રક્ષાબંધન આવે છે. તો રક્ષાબંધનમાં છે ને પૂજાબેન ને બેનો 5 બહેનો છે. તો એક ભાઈ નથી ને તે મારા બા ને મારા ફૂઈ ને બધા બળતરા કરતા હા કે એક ભાઈ હોત તો કેવો હારતો રાખડી બંધાત ને એમ. તે રોતા હા મારા બા. ભાઈ માં રોવાનું ન આપશે. સાચી વાત ને ફૂઈ. હા આવે તો મારા બા અને મારા ફૂઈ રડવાનું ચાલુ કરી દીધું. એમાં રડવાનું થોડું હોય તો એવું બળતરા કરતા. કા બળતરા ન કરવાનું ને હાસી વાત ને માસી એવું છે. એમાં મને રોવા જ ગયું. હાસી વાત છે. એ તો જેના ભાઈ ન હોય ને એને ખબર હોય કે 5 બહેનો હોય એ ભાઈની વાટ જોઈ કે હું કોને રાખડી બાંધી કોને રાખડી બાંધી. પણ અમે એમ કહે કે અમારે 2 છોકરા છે એ એના ભાઈઓ છે એને રાખડી બાંધવાના. હાસી વાત ને માહી. તો એવું જ હોય ને કઈ એના હાથમાં તો નથી. તો એવું છે. તે એમ 2 બહેનો વાતો કરતી હોય નાઈન ઘેર કે અમે કેને રાખડી બાંધશું અમે કેને રાખડી બાંધશું. તે એટાને મારા ફૂઈ ને મારા બા રડવા માંડ્યા. થોડુંક થાય તો ખરું મારા બાને કે મારા દીકરીને નથી દીકરો. બધું સારું થઈ જાય. આપણા હાથમાં કાંઈ હોય નહીં. 5 દીકરીઓ છે. મારા પૂજાબેન છે ને એ 5 બહેનો છે. કાબા સાચું જ ને. મારા બા ને બા એવી બળતરા ન કરવાનું હોય. વાહ હા બધું સારું થાય. એને એક ભાઈ આપી દે ને એટલે એ પણ રાખડી બાંધે. અમારે તો મારે તો દીકરો નથી ને છોકરો નથી ને છોકરી નથી હે બા. તો બધું દે એટલે કઈ ઉપાધિ કરવાનું ન હોય. સાચી વાત ને. તો મારે ફૂઈ શું કે ફૂઈ શું કહું મારી ભગવાન દેહે એટલે જ કહું મારી દેહે ત્યાં ગઢા થઈ ગયા. હા હાસી વાત છે. આગતર લેણા હોય કોક ને 5 લેણા હોય મારી હાસી વાત છે. દેહ તીને તમારા બધાના આશીર્વાદ છે એટલે હારું થાય. કબા મારા બા અમારે આરે છે. કોઈને ખોટું નથી કર્યું. કોકને ખવડાવીને ખાધું છે રાજી થાય છે પણ આપણે કોઈનું ખોટું ન કર્યું. ભગવાન દેવા વાળો ઈ છે. બધું સારું થાય. કઈ ટેન્શન ન લેવાનું. ને અમારા ભાઈને છે ને હવે કમળો છે. તો કમળો છે ને અમારા અહીં કેમ કે કમળો હોય ને તો ઝારવા જાય એમ કહે છે. તો અહીંયા ઝરવા જવો જોઈએ. ભાઈને કમળો છે વધારે તો એને ઝરવા લઈ જવા જોઈએ. અને બધા બેઠા છે તો બેઠા છે ને હવે હાથ પગને એવું ધોઈ નાખીએ. આખો દિવસ દવાખાનામાં છે ને હાવ થાકી ગયા ને છે ને એમ કહેવાય ને કે કમળાના વાયરા બહુ જ છે. તમારે પણ બાળકોને કોકને તાવ કે એવું કાંઈ હોય ને તો થોડુંક એવું હોય ને તો બતાવી લેજો પ્લીઝ ફેમિલી. કેમ કે છોકરાના પછી કમળો થાય ને પછી લાગે અટાણ જો હાવ હાલચેલ ભાઈને ના પાડી. કેમ કે બધા એમ કે હાલચેલ કરીએ ને તો જેમ હાલે ને એમ છોકરાને કમળો વધે એમ કહે છે. તો ભાઈને પણ હમણાં છે ને બહુ જ ધ્યાન રાખવી પડશે. કેમ કે કમળો છે એટલે આ કમળો ક્યાંથી થયો મારા પતોડાને એમ થઈ. અમને થોડુંક આમ લક્ષણ તો ખબર જ હતી કે ભાઈને કમળા જેવું છે પણ રિપોર્ટમાં કમળો દેવો છે. કેમ કે પેશાબ આમ એકી કરે ને તો હાવ પીળું રેડ હાવ. તો જો ભાઈને રિપોર્ટ કરાવી નાખ્યા દવા આપી છે. તો દવા પાવું ને પછી ઝારવા લઈ જાય કે આ માળા ને એવું બધું કરે કમળાનું ને એવું. તમારે એવું હોય તો કમેન્ટ કરજો. અમારે તો એવી રીતનું હોય કે કમળો હોય ને તો ઝારવા લઈ જાય એમ. તો દવા પણ પાહું
ને બધું કરશું ને ભાઈને કમળો સારો વેલાર થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરજો. મારા પતોડાને સારું થઈ જાય. કોઈ દિવસ કમળો નથી થયો કોઈને, પણ આજ મારા પતોડાને કમળો થયો કેમ કે વાયરા બહુ છે ને એટલે. તો જો એને કાંઈ ખબર ન પડે ભાઈને. કા ભાઈ જો ઊંધી કરી નાખી, જીસીબી લાવ્યા ને તો ઊંધી કરી નાખી ભાઈ. હે ભાઈ બોલતો નથી. તમને ખબર છે ને પતુભાઈ કેવા છે, કેટલા નટખટ છે, પણ બે દીથી મજા નથી ને એટલે ઘડીક બેઠા ને હવે માહી કે અમારે જવું છે. માહી રોકાઈ જાવ તો એવું છે. શું તમે બતાવી લેજો હાવ કેવું છે હમણાં દવાખાનું ને દુખતું લે એવું છે. હાવ અટાણ બધે એવું જ છે. ફૂઈ તમારે ને રોકાવું એવું છે. તો આ છે ને અમારા પૂજાબેન છે ને ગઢામાં છે. કા હા માં એટલે દાદી માં એવું છે. તો છે ને હવે જાય છે માસી જાય છે અને ફૂઈ જાય છે. હવે નામ અમારા પતુભાઈ ને દવા પાવાની તૈયારી કરે. દવા પાય ને તો સારું થઈ જાય. વાહ વાહ વાહ. તો ફૂઈ ને છે ને માહી ને ગયા છે ને અમારા હેતુભાઈ છે ને આજે આખો દી રહ્યા એના મમ્મી વેગેન. કા ભાઈ હું કરતું તમારું સંગ મંગ. હવે આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.